નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનગઢ તાલુકાના અમરાપર ગામમાં મધ્યાહન ભોજન યોજનામાં ચાલતી ગેરરીતિ ઝડપી પાડવામાં આવી। ગુજરાત રાજ્યના મોટાભાગના મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિ ચાલી રહી છે। સંચાલક અને ઘેલપર ઘઉં, તેલ સહિતની સામગ્રી ઘરે લઈ જઈ અને વેચી મારે છે। સમગ્ર ગુજરાત રાજ્યની ભ્રષ્ટાચાર વિરોધી પ્રજામાં ગર્વથી નામ લઈ શકાય તેવા ચોટીલા પ્રાંત અધિકારી એટી મકવાણા દ્વારા અમરાપર પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્ર 13માં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક અનિલભાઈ એન અંદાણી અને રસોઈયા મીઠીબેન કમાભાઈ પીલા દ્વારા ગંભીર ગેરરીતિ આચરવામાં આવી રહી છે। ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ક્રોસ ચેકિંગ કરતા મધ્યાહન ભોજન યોજનાના સંચાલક દ્વારા ખોટી સંખ્યા દર્શાવેલ હતી। સાથે બાળકોને બપોરનો નાસ્તો આપવામાં આવતો હોય તેના માટે સંખ્યા મુજબ 12 કિલો 550 ગ્રામ સુખડી બનાવવાની હોય છે, તેના બદલે 3 કિલો 800 ગ્રામ સુખડી બનાવેલ હતી। સાથે શાળાના શિક્ષક અને આચાર્ય દ્વારા બાળકો સાથે જમી ટેસ્ટ રજિસ્ટર નિભાવવાનું હોય છે, તે પણ નિભાવેલ નહોતું। આથી ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મધ્યાહન ભોજન યોજના સંચાલક અને રસોઈયાને તાત્કાલિક છૂટા કરી અહેવાલ ચોટીલા પ્રાંત અધિકારી કચેરી મોકલી દેવા માટે થઈને થાન મામલતદારને આદેશ આપવામાં આવ્યો હતો। સાથે પ્રાથમિક શાળા અમરાપરમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન સહિતના સામાન્ય જ્ઞાનના પ્રશ્ન પૂછી શિક્ષણની ગુણવત્તા ચકાસવામાં આવી હતી। ત્યારે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલતા મધ્યાહન ભોજન યોજનાના સંચાલક અને રસોઈયા અને મદદનીશ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાંથી ઘઉં ચોખા ઘરે લઈ જાય છે અને છકડા સહિતના વાહન લઈ ઘઉં ચોખા લેવા આવતા વ્યક્તિઓને ઘઉં ચોખા વેચી દઈ રોકડી કરી લે છે। સાથે તેલ જેવી વસ્તુઓનું પણ બિનકાયદેસર રીતે વેચાણ કરે છે। ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એટી મકવાણાની જેમ સમગ્ર ગુજરાત રાજ્યના પ્રાંત અધિકારી મામદારશ્રી આ અંગે તપાસ કરે તે જરૂરી છે, જેથી સંચાલક અને રસોઈયા દ્વારા કરવામાં આવતી ગેરરીતિ અટકાવી શકાય, બાળકોને સારું અને ગુણવત્તાવાળું ભોજન આપી શકાય। સાથે સરકારશ્રી દ્વારા જે તેમનો સિદ્ધ છે કે બાળકો અભ્યાસ કરવા આવે ત્યારે તેમને જમવાનું પણ મળી રહે અને નાસ્તો પણ મળી રહે, જેથી કરી જે આ બાળકો છે તેઓ ભણવામાં રુચિ દાખવે, સાથે તેમનું સ્વાસ્થ્ય પણ જળવાય તે માટે થઈ અને આ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના મધ્યાહન ભોજન કેન્દ્રની અંદર ગેરરીતિ ચાલતી હોય છે અને તેમને જે સરકારશ્રી દ્વારા સંખ્યા મુજબ ફાળવવામાં આવતી વસ્તુ હોય છે તેના કરતાં 25% જેટલું રસોઈ બનાવે છે અને બાકીની જે રસોઈ છે તેઓ ઘરે લઈ જાય છે અને કાયદેસર રીતે વેચી દે છે। તેવા અનેક જગ્યાએ આવા સવાલો ઊભા થયા છે, પરંતુ ચોટીલા પ્રાંત અધિકારી એટી મકવાણા સરની જેમ જો આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મોટા પ્રમાણમાં આ ગેરરીતિ ચાલી રહી છે તે બહાર આવે અને સરકારશ્રીનો જે ધ્યેય સિદ્ધ નથી તે રીતે સિદ્ધ થાય અને સમગ્ર ગુજરાત રાજ્યના મધ્યાહન ભોજન કેન્દ્રની અંદર ચાલતી ગેરરીતિ અટકાવી શકાય।